Hello students, myself Professor Vishal Patel and our special character Gattu Bhai. Welcome all of you in this video. આ વિડિયો છે એ છે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ કરતા સ્ટુડન્ટ્સ માટે જેમને ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ્સ અત્યારે જે સબ્જેક્ટ આવે છે એની પ્રિપેરેશન કરી રહ્યા હોય એમના માટે છે. એમને એક ચેપ્ટર આવે છે, લાસ્ટ ચેપ્ટર આ સબ્જેક્ટમાં, સિલેક્શન ઓફ બેરિંગ. ઈ બેરિંગમાં એક સમ પૂછાતો હોય છે, કન્ફર્મ હોય જ છે દરેક પેપરમાં. તો હું લાસ્ટ જે લેટેસ્ટ વિન્ટર 2023માં જે બેરિંગનો સમ ન્યુમેરિકલ પૂછાયેલો છે એ સોલ્વ કરીને તમને આ વિડીયોમાં બતાવીશ. એટલે ખાસ જે ડીએમઈની પ્રિપરેશન કરે છે એમને જોવા માટે જરૂરી છે. તો આ રીતે કંઈક રકમ ક્વેશ્ચન આપેલો હતો, એમાં કીધેલું હતું અ બોલ બેરિંગ. એટલે પહેલાં તો અહીંથી જ તમને ક્લિયર થઈ જવું જોઈએ કે આ બેરિંગનો સમ છે. બેરિંગના મેઇન બે ટાઈપ્સ હોય, એક આવે હાઇડ્રોડાયનેમિક અથવા રેસિપ્રોકેટિંગ અને એક આવે રોટેટિંગ. એની અંદર પાછા રોટેટિંગમાં બે હોય છે ટાઈપ્સ, બોલ બેરિંગ અને રોલર બેરિંગ. એટલે આ બોલ બેરિંગ છે એ એની અંદર જ આવે, એટલે આ સમ છે એનો છે એ કન્ફર્મ થઈ ગયું. એની પછી એક ડેટા આપ્યો છે કે સબ્જેક્ટેડ ટુ રેડિયલ લોડ ઓફ 4 કિલો ન્યૂટન એન્ડ થ્રસ્ટ લોડ ઓફ 5 કિલો ન્યૂટન. અને બેરિંગની તમે થિયરી કરેલી હોવી જોઈએ આ સમ કરતી વખતે. થિયરી થઈ જાય એમ હોય છે, એટલે થિયરી કર્યા પછી જ છે આ સમ કરાવ્યો હોવો. એટલે તમે પહેલાં થિયરી પ્રિપેર કરી નાખજો. એના વિડીયોઝ છે એ અવેલેબલ છે, નો જોયેલી તો ઉપર આઈ બટનમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપું છું, ત્યાંથી તમે બેરિંગની થિયરી જોઈ લેજો. એ કરી હોય પછી તમને આરામથી આવડશે. બેરિંગ ઉપર બે લોડ લાગતા હોય, એક રેડિયલ લોડ અને એક એક્સિયલ કાં તો એને થ્રસ્ટ લોડ કહેવાય. પછી આપ્યું છે ધ ઇનર રિંગ ઓફ ધી બેરિંગ રોટેટ્સ એટ 2600 RPM, એટલે સ્પીડ આપી છે. ફોર ધ એવરેજ લાઈફ ઓફ 15,000 અવર્સ. બે ટાઈપની લાઈફ આવે બેરિંગમાં, એક રેટિંગ લાઈફ અને એક એવરેજ લાઈફ. તો એવરેજ લાઈફ આપેલી છે ને એમાંથી આપણે રેટિંગ લાઈફ કમ્પલસરી મેળવવી પડશે. એ કેમ એ આપણે જોઈએ. એન્ડ ડિટરમાઇન ધ બેઝિક ડાયનેમિક કેપેસિટી ઓફ ધી બેરિંગ. એટલે એક સી કરીને પ્રોપર્ટી આવે છે જેને ડાયનેમિક કેપેસિટી કહેવાય, એ ફાઇન્ડ કરવાનું છે. જેના માટે હવે એક્સ, વાય, કે, વી અને એસની વેલ્યુ આપેલી છે. તો હવે આપણે પહેલાં તો એના ડેટા ગિવન છે એ ફટાફટ મેન્શન કરી દઈએ, જે હું એ ક્વેશ્ચનની અંદર તમને સમજાવ્યા જ છે. ડેટા ગિવન છે એ શું આવશે તો કે ફર્સ્ટ ઓફ ઓલ તમને તો કયો બેરિંગ છે, રોટેટિંગ બેરિંગનો જ સમ આવશે. પણ રોટેટિંગ બેરિંગમાં બે આવે, બોલ બેરિંગ અને રોલર બેરિંગ. તો આ બેના સમમાં એક જ પ્રોપર્ટી અલગ છે, એટલે મારે આ લખવું પડે. બોલ બેરિંગ હોય ને તો આગળ જતાં હું એક ઇક્વેશનમાં એ કરીને ટર્મ્સ લખીશ, એની વેલ્યુ લેવાની છે 3. જો રોલર બેરિંગ એવું લખ્યું હોત તો એની વેલ્યુ આવત 10/3. આ યાદ રાખવાની છે થિયરી પ્રમાણે. પછી એક રેડિયલ લોડ આપ્યો છે જેને હું સિમ્બોલ આપીશ FR. એટલે FRની વેલ્યુ આપેલી છે તમને 4 કિલો ન્યૂટન. ન્યૂટનની અંદર કન્વર્ટ કરવી પડશે એટલે એ થઈ જશે 4000 ન્યૂટન. પછી થ્રસ્ટ લોડ અથવા એને બીજું નામ છે એક્સિયલ લોડ, એટલે એ પ્રમાણે સિમ્બોલ એનો FA થાય. એ આપ્યો છે 5 કિલો ન્યૂટન, એટલે એ ન્યૂટનની અંદર કન્વર્ટ કરો તો એ થઈ જશે 5000 ન્યૂટન. પછી બેરિંગની રોટેટિંગ સ્પીડ આપી છે N 2600 RPM. પછી તમને એક એવરેજ લાઈફ આપી છે. એવરેજ લાઈફનો સિમ્બોલ છે L50. જ્યારે આપણે ઇક્વેશનમાં એક રેટિંગ લાઈફ L10 ફાઇન્ડ કરવું પડશે, આના ઉપરથી જ થશે. કઈ રીતે એ આપણે જોઈએ. એ આપી છે 15,000 અવર્સ. અને પછી બેરિંગની ડાયનેમિક લોડ કેપેસિટી Cની વેલ્યુ મેળવવાની કીધી છે, જેનું ઇક્વેશન ફિક્સ જ છે. ઇક્વેશન તો યુઝ થાય ને તે 110% ગેરંટી. આનો સમ આવે એટલે ઇક્વેશન લાસ્ટમાં યુઝ કરવાનું. એ સિવાય જે એક્સ્ટ્રા ડેટા આપ્યા છે સપોર્ટિંગમાં હું હવે લખતો નથી, આપણે સમ સોલ્વ કરવા ઉપર જઈએ. તો આપણે અહીંયા હેડિંગ આપી દઈએ સોલ્યુશન. એમાં સૌથી પહેલાં તમને એવરેજ લાઈફ આપેલી છે. તમને હું હમણાં એક ઇક્વેશન મેં કીધું હમણાં કે મેઇન ઇક્વેશન એ તો આવે જ તે, પણ એમાં જ્યારે લાઈફ મૂકશું એનો સિમ્બોલ L10 કરીશ. એ L10 એટલે રેટિંગ લાઈફ. અહીંયા તમને જે આપી છે એવરેજ લાઈફ છે. એટલે એવરેજ લાઈફ અને રેટિંગ લાઈફ વચ્ચે એક રિલેશન આવે કે એવરેજ લાઈફ L50 ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ રેટિંગ લાઈફ L10 કરવામાં આવે. આ ફિક્સ જ છે, આ યાદ રાખજો. તમને અહીંયા એવરેજ લાઈફ L50 આપેલું છે ને તમારે L10 ફાઇન્ડ કરવાનું. જો ડાયરેક્ટલી L10 આપ્યું હોત તો કોઈ સવાલ જ નહોતો. એટલે એ તમારે ગોતવા હાટું તમારે L10 ને સબ્જેક્ટ બનાવવો પડે. એટલે L50 એવરેજ લાઈફ અપોન 5 કરવાનું રહેશે. L50 તમને આપેલું છે 15,000 અવર્સ અને અપોન 5 કરશો એટલે તમને રેટિંગ લાઈફ છે એ 3000 અવર્સ મળી જશે. એટલે પહેલું સ્ટેપ આપણું ક્લિયર. આ 4 માર્કનો સમ હોય તો તમને આનો હાફ કે 1 માર્ક્સ મળી શકે. હવે આગળ જશું ત્યારે આપણે એક ઇક્વેશન યુઝ કરશું. મેં કીધું એમાં L10 આવશે, પણ હજી એકવાર કહી દઉં, L10 અથવા L50 જે હોય લાઈફ હોય ને બેરિંગની એટલી 2 યુનિટમાં મપાય. તમે થિયરીમાં જોજો.
એક આવે અવર્સ અને એક આવે મિલિયન ઓફ રિવોલ્યુશન. તો તમે જે મેં કીધું મેઇન ઇક્વેશન જે યુઝ કરવાનું છે એમાં જે મૂકશું ને એ મિલિયન ઓફ રિવોલ્યુશનમાં જ હોવું જોઈએ. એટલે આપણે L10 જે છે એ ફરી વાર ફાઇન્ડ કરવું પડશે. શેમાં? અવર્સમાં તો છે પણ મિલિયન ઓફ રિવોલ્યુશનમાં કરવું પડશે. અને એના ઇક્વેશન પ્રમાણે જો અવર્સમાં લાઈફ આપી હોય તો કયું ઇક્વેશન યુઝ કરવાનું એ પાકું કરી નાખજો. અવર્સમાં જે પણ લાઈફ તમને મળે એ જે લાઈફ છે એને ઇન્ટુ તમારે 60 કરવાનું, એટલે એ તમને કન્વર્ટ થઈ જાય મિનિટમાં, અને તમારે એની સ્પીડ RPM મલ્ટીપ્લાય કરવાની, અને આ રિવોલ્યુશન મળશે આનાથી. શું મળશે આનાથી? રિવોલ્યુશન. પણ આપણે મિલિયન ઓફ રિવોલ્યુશન જોઈએ તો 1 મિલિયન એટલે 10⁶ થાય, એ ડિવાઈડ કરો એટલે તમને મિલિયન ઓફ રિવોલ્યુશનની અંદર આન્સર મળશે. તો આમાં એનની વેલ્યુ શું આપેલી છે આપણને ક્વેશ્ચનની અંદર? તો કે અહીંયા 3000 એઝ ઇટ ઇઝ, 60 એઝ ઇટ ઇઝ, એનની વેલ્યુ આપેલી છે 2600 એ મૂકું અને અપોન 10⁶ કરું એટલે મને હવે L10 નો આન્સર મારે જે મિલિયન ઓફ રિવોલ્યુશનમાં જોઈએ છે એ કેલ્ક્યુલેટ કરવાથી મળી જશે 468 યુનિટ છે મિલિયન ઓફ રિવોલ્યુશન, શોર્ટમાં લખાશે MR. આને હું બોક્સ કરીશ કારણ કે આ મેઇન આન્સર થશે. અહીં સુધીનો પ્રોસેસનો તમને 1.5 માર્ક મળી શકે. એટલું આ થઈ જાય એટલે તમારે હવે નેક્સ્ટ સ્ટેપમાં જે મેઇન ઇક્વેશન યુઝ કરવાનું છે એમાં હજી એક પ્રોપર્ટીની જરૂર પડશે. એ પ્રોપર્ટીનું નામ છે ઇક્વિવેલન્ટ લોડ, જેનું ઇક્વેશન ફિક્સ જ છે. એ તમારે આ તો ઇક્વેશન કોઈ પણ સમ હોય યુઝ કરવાનું જ થશે, એટલે એ તો પાકું કરી જ નાખજો. થિયરી કરશો તો એ તમને યાદ રહી જશે. ઇક્વેશન હતું ઇક્વિવેલન્ટ લોડ ઇઝ ઇક્વલ ટુ રેડિયલ લોડ ફેક્ટર ઇન્ટુ વેલોસિટી ફેક્ટર ઇન્ટુ રેડિયલ લોડ પ્લસ એક્સિયલ લોડ ફેક્ટર ઇન્ટુ એક્સિયલ લોડ બ્રેકેટ ક્લોઝ ઇન્ટુ તમારે અહીંયા લેવાનો સર્વિસ લોડ ફેક્ટર. એમાં એક્સની વેલ્યુ તમને આપી છે 0.56, હમણાં ડેટામાં જોઈજો. વીની વેલ્યુ 1 આપી છે વેલોસિટી ફેક્ટર. એફઆરની જે વેલ્યુ છે એ આપણે 4000 છે એ ડેટામાં લખી. વાયની વેલ્યુ તમને 1.6 આપી છે, સોરી અહીં મલ્ટીપ્લાય છે, અને એક્સિયલ લોડની વેલ્યુ છે એ 5000 આપેલી છે, અને બ્રેકેટની બહાર જે સર્વિસ ફેક્ટર છે એ 1 આપ્યો છે. તો આ પ્રમાણે તમે કેલ્ક્યુલેટ કરશો તો તમને ઇક્વિવેલન્ટ લોડ જે P કહેવાય એની વેલ્યુ મળી જશે 10240 ન્યૂટન. તો આ જે છે એ P ની વેલ્યુ થઈ ગઈ. હવે P અને L10 આ બે મળી જાય એટલે C મળી જાય. આમાં 3 જ પ્રોપર્ટી આવે આના સમમાં, યાદ રાખજો. હમણાં ઇક્વેશન લખી દઉં છું. ઇટ ઇઝ ધ મેઇન ઇક્વેશન ઓફ ધી રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ. ઇક્વેશન તો યુઝ કરવાનું, લાસ્ટમાં આ જ ઇક્વેશન યુઝ થશે. ઇક્વેશન છે L10 ઇઝ ઇક્વલ ટુ C/P⁴A. આમાં L10 એટલે થશે બેરિંગ લાઈફ, C એટલે થશે ડાયનેમિક લોડ કેપેસિટી જે ફાઇન્ડ કરવાનું છે, P એટલે ઉપર જે ફાઇન્ડ કર્યું ઇક્વિવેલન્ટ લોડ. તો આમાંથી તમને 110% એક પ્રોપર્ટી અનનોન આપશે જે ગોતવાની છે, અને 2 છે એ તમને આપવામાં નહીં આવે પણ એ તમે કેલ્ક્યુલેટ કરી શકશો એવી રીતે આપશે. આમાંથી 2 જ વસ્તુ મેઇન પૂછાતી હોય છે, એક C કાં તો L10 ફાઇન્ડ કરવાની. એમાંય તે ડિપ્લોમામાં રિપીટ જ થતા હોય છે ન્યુમેરિકલ, એક જ પેટર્ન રાખતી હોય છે. મોસ્ટ ઓફમાં C જ ફાઇન્ડ કરવાનું હોય છે. લાજ રીતે કરી નાખો તો એ પ્રોબ્લેમ નહીં. હા, કદાચ ટ્વિસ્ટ કરે ને C આપી દે ને L10 ગોતવાનો કહે તો C ફાઇન્ડ કરવાની બીજી કોઈ મેથડ નથી, એટલે આપી દેશે સીધું જ. તમારે ખાલી P જ ફાઇન્ડ કરવાનો રહે ઉપરની પ્રોસેસ પ્રમાણે. એટલે આમાં વેલ્યુ મૂકો એટલે L10 રેડી. આમાં આપણે થોડુંક ઊંધું છે, આમાં L10 નથી ફાઇન્ડ કરવાનો, C કરવાનો છે. એટલે C ને સબ્જેક્ટ બનાવવા પહેલા તો આખાના રેસ્ટુમાં એ છે ને એ કાઢવું પડે. એટલે એ રેસ્ટુમાં જે પણ પાવર છે ઘાત એને આપણે ઇક્વેશનની બીજી બાજુ લઈ જઈએ. એટલે લેફ્ટ સાઈડ જે હતું L10 એને રેસ્ટુમાં એ લઈ આવો તો જ્યારે ઘાત છે ઇક્વલ ટુની બીજી બાજુ જાય એટલે એ 1 થઈ જાય. એટલે અહીંયા 1 થઈ જશે અને આ બાજુ વધશે C/P. અને આપણે હમણાં જ જોયું કે બોલ બેરિંગ હોય એટલે એની વેલ્યુ તમારે 3 લેવાની છે. એટલે હું હવે તમને અહીંયા ઇક્વેશનમાં જે આપણને લેફ્ટ સાઈડ L10 હતું જેની વેલ્યુ કેટલી મળી હતી મને 468, એને (1/A એટલે એની વેલ્યુ આપણે પહેલા ડિફાઇન કરી 3. તો ઇઝ ઇક્વલ ટુ શું આવશે C/P. હું C/P ને લેફ્ટ સાઈડ લખું છું. આ જે મળશે મને 468 કરવાથી રાઈટ સાઈડ લખી નાખું. એ જે આન્સર મને મળે છે એ છે 7.7639. તમે કરી જુઓ કેલ્ક્યુલેટરમાં મળી જાય. અને હવે તમે ફાઇનલી C ને સબ્જેક્ટ બનાવો અને P ને આ બાજુ લઈ જાઓ તો 7.769 ઇન્ટુ P. પણ હવે P નથી લખતો, P ની જગ્યાએ જે મને વેલ્યુ મળી હતી હમણાં ઇક્વિવેલન્ટ ડાયનેમિક લોડનું 10,240 મૂકી દઉં. તો હવે મલ્ટીપ્લાય કરો એટલે કેલ્સીમાં એક જ સ્ટેપ કરો એટલે આન્સર તમારો તૈયાર. એનો આન્સર આવે છે 79,502.70 ન્યૂટન.
આ તમારો ફાઇનલ આન્સર છે. ડાયનેમિક લોડ કેપેસિટી કહેવાય. આટલો એવો સમ તમે તમારા જીટીયુની આન્સર શીટ મુજબ કરશો તો વિધિન 1.5 પેજ અથવા 1 પેજમાં થઈ જશે, ડેટા ગિવન ન ગણો તો. એટલે તમને આરામથી 3-4 માર્ક, ટાઈમ કન્ઝ્યુમિંગ પણ નથી, 7 થી 8 મિનિટ મેક્સિમમ થાય અને સોલ્વ કરી શકશો. તો આપણે ફરીવાર એકો સમ છે એ હું તમને દેખાડી દઉં. આ રીતે કંઈક છે એની રકમ હતી, બરોબર છે. અને આમાં આપણને એક વેલ્યુ આમાં કે કરીને આપી છે 3, જેને આપણે એ કહી દીધું છે. ઓકે, એટલે ખાલી તમારે સિમ્બોલનો ચેન્જ છે. આપણે જે બોલ બેરિંગમાં a ઇઝ ઇક્વલ ટુ 3 લીધું, એ લોકોએ એને k ઇઝ ઇક્વલ ટુ 3 લેવાનું કીધું હતું, તો આપણે એટલું જ લીધું છે. અને ન આપ્યું હોય તો મેં તમને કીધું છે યાદ રાખવાનું, રોલર બેરિંગ હોત તો 10/3 લેવાનું છે. તો આ રીતે પ્રોસિજર છે એ કોઈ પણ બેરિંગના સમમાં આવશે એટલે તમને સમ છે એના 100% પૂરા માર્ક્સ આવી જશે. તો આવા જ સમ છે એ આપણે બીજા પણ સોલ્વ કરતા રહીશું, બરોબર છે. એક દિવસે હવે એક ચેપ્ટરનો અમુક આઈએમપી ટોપિક્સના સમ છે એ બનાવવાની ટ્રાય કરીશ. અલ્ટરનેટ ડે આવતા રહી, જેમ ટાઈમ મળે એમ હું તમને આપતો જઈશ, જેથી તમને આવનાર જે ડીએમઈના પેપર છે એની અંદર ખાસ તમને હેલ્પ થઈ શકે. તો એ સાથે આપણે આ વિડીયો કમ્પ્લીટ કરીએ. તમને આવી જ આઈએમપી પણ હું આપતો રહીશ અને આવા સોલ્યુશન પણ અમુક છે એ વિડીયો સિવાય પણ ગ્રુપમાં મોકલતો રહીશ. એ ગ્રુપમાં ડિપ્લોમાનું ગ્રુપ છે ડીએમઈ સબ્જેક્ટનું, અને એની સિવાય આવતા સબ્જેક્ટનું પણ ન જોઈન કર્યું હોય તો આ મેસેજ કરજો આ નંબર ઉપર. અને ખાસ તમારે સ્પેશિયલ રૂબરૂ સ્ટડી કરવું હોય તો એના ઓફલાઈન ક્લાસ પણ હું કરાવતો હોઉં છું, તેથી તમને એકદમ પરફેક્ટ નોલેજ મળી રહે. અને અત્યાર સુધી મારા ઓફલાઈન ક્લાસમાં રેકોર્ડ છે કે કોઈ પણ ડિપ્લોમા ડીએમઈનો સ્ટુડન્ટ્સ છે એ ફેલ થયો નથી, એટલે તમે ત્યાં આવીને પણ શીખી શકો છો. તો આઈ હોપ તમને વિડીયો છે એ ગમ્યો હોય છે. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો, જેથી કરીને તમને આવા નવા વિડીયો મળતા રહે અને મને પણ છે એ આઈડિયા આવે કે ઘણા બધા જોનાર છે, તો હું પણ મોટિવેટ થાઉં અને આવો વિડીયો બનાવતા રહું. તો વિડીયો જોવા બદલ થેન્ક યુ.